નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પ્રબલ સર આપની સામે એક નવા ટોપિક સાથે હાજર થયો છું. આજના આપણા આ ટોપિકનું નામ છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ. કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ આપને સેક્શન ડી ની અંદર પૂછાશે 5 માર્ક્સ. આ ટોપિક્સને કમ્પ્લીટ કરવા માટે આપણે બેઝિક ની અંદર લેંગ્વેજ ફંક્શન્સ ક્લિયર કર્યા. એ લેંગ્વેજ ફંક્શન્સ ઉપરથી જ આપણે આ ટોપિક્સને પણ કમ્પ્લીટ કરવાનો પ્રયત્ન કરવાનો છે. એ ટોપિકની અંદર એટલે કે લેંગ્વેજ ફંક્શનની અંદર આપણે જે ટોપિક જોયા છે એ જ ટોપિક હવે આપણે કન્સ્ટ્રક્શન એટલે કે એની વાક્ય રચના સાથે ક્લિયરન્સ લેવાનું છે અને એની ઉપરથી કમ્પ્લીટ ધ સેન્ટેન્સ કેવી રીતના બનાવી શકાય, સમજી શકાય અને શોધી શકાય એ આપણે શીખવાનું છે. ચાલો શરૂઆત કરીએ. આજનો આપણો આ પહેલો ટોપિક છે એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ. એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ હેડિંગ આવતાની સાથે તરત જ માઇન્ડમાં આપણે ક્લિક થઈ જશે કે આ ટોપિકને રિલેટેડ ફંક્શન્સ કયા કયા છે. તો એ ફંક્શન્સ આપણે હું ફરી પાછા યાદ કરાવી દઉં. when, while, whenever, as soon as, no sooner, hardly, scarcely, barely, till, until, after, before, since અને for. ટોટલ 14 ટોપિક 14 ફંક્શન્સ છે કે જે આપણને અહીંયા એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમના બેનર હેઠળ આપણે કમ્પ્લીટ કરવાના રહેશે. મિત્રો, આપણે ધોરણ 9 અને 10 ની અંદર till, until, after, before, since, for આ ટોપિક ઓલરેડી શીખી ગયા છીએ. આપણે 11th અને 12th ની અંદર આપણા પૂછાતા જે કન્જક્શન છે, જે ફંક્શન્સ છે એ કંઈક આ છે when, whenever. એ જ રીતના as soon as, no sooner, hardly, scarcely અને barely. આટલા ટોપિક્સને આપણે કમ્પ્લીટ કરશું એટલે અને એના કન્સ્ટ્રક્શનને આપણે બાય હાર્ટ કરશું એટલે આપને કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ ની અંદર કોઈ તકલીફ પડવાની સંભાવના નથી જો એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ પૂછાય છે તો. કઈ રીતના ચાલો જોઈએ. એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમના કન્સ્ટ્રક્શન ને શીખવા માટે પહેલા આપણે એના ફંક્શન્સને બાય હાર્ટ કરી લીધા. ટોટલ 14 કન્જક્શન છે, 14 લેંગ્વેજ ફંક્શન્સ છે કે જેના થકી આપણે એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ, શોઈંગ ટાઈમ, એક્સપ્રેસિંગ ટાઈમ ને સૂચવી શકીએ, જણાવી શકીએ. તો સૌપ્રથમ આપણે તેના કન્સ્ટ્રક્શનને ક્લિયરન્સ આપવાનો પ્રયત્ન કરીએ. ચાલો જોઈએ. એક વસ્તુ યાદ રાખજો. એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ જે ટાઇટલની અંદર જ ટાઈમ આવે છે એનો મતલબ છે કે અહીંયા તમારી પાસે બે વાક્ય રચના એવી હશે જેમાંથી એક વાક્ય રચના આપી હશે અને એના રિલેટેડ બીજી વાક્ય રચના જે જોડાશે એની સાથે એની અંદર એ ટાઈમનું સૂચન કરતું હશે. એનો મતલબ શું થયો કે આપણી પાસેના આ જે 14 લેંગ્વેજ ફંક્શન છે એ લેંગ્વેજ ફંક્શન હંમેશા સમય દર્શક વાક્ય રચના સાથે આવશે. આટલું યાદ રાખવાનું. ઓકે. હવે એ વાક્યની શરૂઆતમાં આવશે, વાક્યની વચ્ચે આવશે, કઈ રીતના એક્ટિવ પેસિવની એ વાક્ય રચનાનું ક્લિયરન્સ આપને આવશે એ આપણે એના કન્સ્ટ્રક્શન થકી જોઈએ. ચાલો કન્સ્ટ્રક્શન વાક્ય રચના. અહીંયા તમારી પાસે પહેલા when, while, whenever અને as soon as નો ઉપયોગ કેવી રીતના થઈ શકે એની ક્લિયરન્સ આપવાનો પ્રયત્ન કર્યો છે. ઓકે. ધારો કે when, while, whenever અથવા as soon as વાક્ય રચનામાં તમારી પાસે આવેલ હોય તો સામાન્યતઃ વાક્ય રચનાની શરૂઆતમાં જ આ કન્જક્શનનો ઉપયોગ થાય છે. બીજું, આ વાક્ય રચના એટલે કે આ કન્જક્શનમાંથી કોઈ પણ કન્જક્શનનો ઉપયોગ તમારે કર્યો હોય તો તેના પછી હંમેશા સમય દર્શક વાક્ય રચના અથવા તો કહી શકાય મુખ્ય વાક્ય રચના આવે. આટલું એક યાદ રાખવાનું. એનો મતલબ શું થયો કે when, whenever, as soon as અથવા while નો ઉપયોગ તમારે જે તે વાક્ય રચના સાથે તમારે કરવાનો થાય તો એ સૌપ્રથમ શું હોવું જોઈએ? સમય દર્શક વાક્ય રચના અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો મુખ્ય વાક્ય રચના હોવી જરૂરી છે. અને તેના પછી જે કન્જક્શન આવે છે કન્જક્શન હંમેશા કોમા આવશે.
અને ત્યાર પછી અન્ય વાક્ય રચના કહી શકાય અથવા ગૌણ વાક્ય રચના કહી શકાય. આના એક્ઝામ્પલ આપણને અન્ય જોવા મળવાના છે જે આપણે આગળ જોઈશું. ઓકે, તો હવે આપણી પાસે આ ચાર કન્જંક્શન આપણે યાદ રહી ગયા. શું થયું? when, whenever, while અને as soon as હંમેશા સમય દર્શક વાક્ય રચના સાથે આવશે અને તેની સાથે આવનાર કન્જંક્શન હંમેશા કોમા હશે. આટલું યાદ રહી ગયું. અને ત્યાર પછી જે આવનારી વાક્ય રચના છે એ અન્ય વાક્ય રચના એટલે કે ગૌણ વાક્ય રચના પણ ઉપયોગમાં લઈ શકાશે. ઓકે, નેક્સ્ટ અહીંયા એક નોટ લખ્યું છે till, until, after, before, since, for. પછી પણ હંમેશા સમય દર્શક વાક્ય રચના જ આવે. એનો મતલબ till, until, till જ્યાં સુધી ત્યાં સુધી, until જ્યાં સુધી ત્યાં સુધી, till હંમેશા હકારાત્મક વાક્ય રચના, until હંમેશા નકારાત્મક વાક્ય રચના સાથે જોડાશે. after, before, after એટલે પછી અને before એટલે પહેલા. એ જ રીતના since અને for અમુક સમયથી હંમેશા જો લોંગ ટાઈમ નો ઉપયોગ કરેલો હોય અથવા સૂચન કરવાનું થતું હોય તો હંમેશા since, અને જો ટૂંકા ગાળાનો સૂચન કરવાનું થતું હોય તો હંમેશા for નો ઉપયોગ થશે. આ બધા જ કન્જંક્શન ધોરણ 9 અને 10 માટે ડિસ્ક્રાઇબ કરેલા છે. આપણને અહીંયા પણ પૂછાતા નથી. બાય ચાન્સ પૂછાઈ જાય તો આપણે એટલું યાદ રાખવાનું છે કે આ વાક્ય રચનામાં ક્યાંય પણ આવી શકે, એટલે કે શરૂઆતમાં પણ આવી શકે અને વાક્યમાં વચ્ચે પણ આવી શકે, પરંતુ એના પછી હંમેશા શું આવવું જોઈએ? સમય દર્શક વાક્ય રચના. તો ટોટલ આપણી પાસે 8 કન્જંક્શન બધી વધારે ક્લિયર થઈ ગયા. when, while, whenever, as soon as 4 5 6 7 8 9 10 ટોટલ 10 કન્જંક્શન આપણી પાસે ક્લિયર થઈ ગયા. એની વાક્ય રચના આપણી પાસે ક્લિયર થઈ ગઈ અને એના એક્ઝામ્પલ આપણે હમણાં જોવાના છે. પણ એના પહેલા જે છે એને બાકીના કન્જંક્શન અને બાકીના લેંગ્વેજ ફંક્શન્સના કન્સ્ટ્રક્શનને પણ આપણે જોઈ લઈએ. ઓકે, નો સુનર. ધારો કે નો સુનર નો ઉપયોગ થાય, પૂછાય, તો આપણે પર્ટિક્યુલર અહીંયા ધ્યાનમાં રાખવાનું શું છે? નો સુનર વાળી વાક્ય રચના એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ એમ બંને પ્રકારે પૂછાઈ શકે. આ પહેલી બાબત જે માઇન્ડમાં સેટ કરી દો. નંબર 2, એની વાક્ય રચના ને કઈ રીતના આપણે યાદ રાખવાની છે? લેટ્સ સી. વાક્ય રચનાની શરૂઆત નો સુનર કે અહીંયા આપણા 14 કન્જંક્શન પછી હર હંમેશ સમય દર્શક વાક્ય રચના જ આવે. એટલે કે નો સુનર નો ઉપયોગ આપણે જ્યારે કરવાનો થાય ત્યારે બે વાક્ય રચનામાંથી જે વાક્ય રચના આપેલ હોય એ વાક્ય રચનાનો કાળ જોવાનો. શું જોવાનો? કાળ. ધારો કે આપણને અહીંયા ગૌણ વાક્ય રચના આપેલી છે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ની વાત કરીએ તો આ ગૌણ વાક્ય રચનામાં આવેલ જે તે ક્રિયાપદ છે એ ક્રિયાપદ વર્તમાન કાળનું હોય તો આપણી પાસે જે અગાઉની વાક્ય રચના આપણે જે પૂર્ણ કરવાની છે એમાં હંમેશા વર્તમાન કાળના જ ક્રિયાપદનો ઉપયોગ થશે. ધારો કે અહીંયા ગૌણ વાક્ય રચનામાં અથવા અન્ય વાક્ય રચનામાં આવેલ જે તે ક્રિયાપદ ભૂતકાળમાં હોય તો અહીંયા આપણે જે તે કાળની વાક્ય રચના બનાવવાનું થાય તો એમાં ભૂતકાળનું જ રૂપનો ઉપયોગ કરવાનો થશે. એનો મતલબ શું થયો કે નો સુનર પછી હંમેશા જે તે વાક્ય રચનાના કાળ અનુસાર આપણે ડુ અથવા ડઝ અને ડી આ ત્રણમાંથી જો વર્તમાન કાળ હોય તો ડુ અથવા ડઝ કોના પ્રમાણે મૂકવાનું? જે તે વાક્ય રચનાના કર્તા પ્રમાણે. ધારો કે કર્તા એક વચન હોય એમાં ત્રીજો પુરુષ એક વચન હોય તો હંમેશા ડઝ અને બાકીના બધા સાથે હંમેશા ડુ નો ઉપયોગ થાય છે. ડી કોમન છે. ઓકે, તો અહીંયા જે છે ડુ, ડઝ કે ડી પણ કોના મુજબ? પાછળની એટલે કે જે અન્ય વાક્ય રચના આપેલ છે એ વાક્ય રચનાના કાળ મુજબ આપણે મૂકવાનું રહેશે. ત્યાર પછી કર્તા અને ત્યાર પછી જે ક્રિયાપદ આવે છે એ ક્રિયાપદનું હર હંમેશ મૂળ રૂપનો ઉપયોગ થાય છે. અને ત્યાર પછી કર્મ, અન્ય શબ્દો અને અહીંયા નો સુનર વાળી વાક્ય રચનામાં સહસંયોજક સ્વરૂપે ધેન આવે છે. બોલાય છે ધેન, લખાય છે થાન. યાદ રાખવાનું છે, ભૂલ ન થઈ જાય. અને પાછળની વાક્ય રચનામાં કોઈ પણ જાતનો ફેરફાર કર્યા વગર કમ્પ્લીટ કરવાનું છે. હવે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ને આ વસ્તુમાં કઈ રીતે એપ્લાય કરવાનું છે? આ વાક્ય રચના આપણે
પૂછાયેલું છે એટલે કે લખાયેલું છે. હવે આગળની વાક્ય રચના બનાવવાની થાય છે. તો આ જે તે વાક્ય રચના પ્રમાણે અહીંયા ધેન સુધી મૂક્યું છે ત્યાં સુધી ની વાક્ય રચના જે વાક્ય રચના સાથે સેટઅપ થાય છે એ વાક્ય રચના આપણો સાચો જવાબ હોઈ શકે. ઓકે, બીજી એક વસ્તુ છે, અહીંયા વાક્ય રચનામાં કર્તા આવ્યું છે, ધેટ મીન્સ આ વાક્ય રચના જે છે એ એક્ટિવ વોઇસ ની છે. ઓકે, ઇન ધ સેમ વે પેસિવ, ધારો કે પેસિવ વોઇસ ની વાક્ય રચના તમને પૂછાયેલી હોય તો આપણે પર્ટિક્યુલર નો સુંદરમાં હંમેશા નો સુંદર પછી જો વાક્ય રચના વર્તમાન કાળની હોય એટલે કે ગૌણ વાક્ય રચનામાં આવેલ ક્રિયાપદ વર્તમાન કાળનું જોવા મળે તો એમ ઇઝ આર કોના પ્રમાણે? વાક્ય રચનાના કર્મ પ્રમાણે. ધારો કે વાક્ય રચનામાં આવેલ ક્રિયાપદ ભૂતકાળનું છે તો વોઝ અથવા વેર કોના પ્રમાણે? કર્મ પ્રમાણે મૂકવાનું છે. ત્યાર પછી આવનારું જે તે ક્રિયાપદ છે એ ક્રિયાપદ હંમેશા તેના પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ક્રિયાપદના ત્રીજા સ્વરૂપમાં જોવા મળશે અને ત્યાર પછી બાય કરીને કરતા અન્ય શબ્દો અને સહસંયોજક સ્વરૂપે આપણે વાક્ય રચનામાં ધ્યાન મૂકવાનું છે. લખાય છે કામ. ઓકે, પાછળની વાક્ય રચનામાં કોઈ ફેરફાર કરવાનો નથી. અહીંયા એમિઝા અથવા તો વોઝ વેર જે તે વાક્ય રચનાના કાળ પ્રમાણે મૂકવાનું છે. એમિઝા, વોઝ વેર અને કર્મ અને વિક્રી આ જે છે એ વાક્ય રચના શૈલી બતાવે છે પેસિવ વોઇસ. તો અહીંયા આપણે ટોટલ વાક્ય રચનામાં નો સુંદરમાં એક્ટિવ વોઇસ અથવા પેસિવ વોઇસ એમાંથી કોઈ પણ યાદ રાખવાનું છે. બંનેમાંથી કોઈ પણ પૂછાઈ શકે છે. ઓકે, નેક્સ્ટ, હાર્ડલી, સ્કેર્સલી કે બેરલી. હાર્ડલી, સ્કેર્સલી કે બેરલી ની વાક્ય રચના પણ એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ એ બંનેમાંથી કોઈ પણ પૂછાઈ શકે છે. આ વાક્ય રચના કઈ રીતના છે? લેટ્સ સી. વાક્ય રચનાની શરૂઆતમાં તમને હાર્ડલી આપ્યું હોય, સ્કેર્સલી આપ્યું હોય કે બેરલી આપ્યું હોય, ત્રણમાંથી કોઈ પણ આપે પણ તમારે જે મને નો સુંદર પછી ડુ અથવા ડઝ અથવા ડીડ નો જે તે વાક્ય રચનાની કાળ પ્રમાણે ઉપયોગ કરતા હતા અને એ કાળ તમે કોનો જોતા હતા? ગૌણ વાક્ય રચનામાં. ઇન ધ સેમ વે આ જ પ્રોસિજરને તમારે અહીંયા ફોલો કરવાની છે. કઈ રીતના? અહીંયા પણ તમારે હાર્ડલી, સ્કેર્સલી કે બેરલી વાળી વાક્ય રચનામાં પણ જે તે ગૌણ વાક્ય રચના આપેલ છે એ ગૌણ વાક્ય રચનાને તમારે આઈડેન્ટિફાઈ કરવાની છે. એ વાક્ય રચનામાં જે તે ક્રિયાપદ આપેલું છે એ કયા કાળનું છે? વર્તમાન કાળનું હોય તો હાર્ડલી, સ્કેર્સલી કે બેરલી પછી હેવ અથવા હેઝ. અને એ વાક્ય રચનામાં આવેલ ક્રિયાપદ જો ભૂતકાળનું હોય તો હેડ નો ઉપયોગ થશે. હવે એક્ટિવ વોઇસ છે એટલે કે કર્તા અને ત્યાર પછી એટલે કે હેવ, હેઝ અથવા હેડ નો ઉપયોગ વાક્ય રચનામાં થાય તો તેના પછી આવનારું જે તે ક્રિયાપદ છે એ હંમેશા એના થર્ડ ફોર્મ એટલે કે પાસ્ટ પાર્ટિસિપલના ફોર્મની અંદર જોવા મળે છે. અને પછી કર્મ અને અન્ય શબ્દો. આ વાક્ય રચના કઈ ગણી શકાય? મુખ્ય વાક્ય રચના કહી શકાય અથવા તો સમયદર્શક વાક્ય રચના પણ કહી શકાય. અને આની સાથે જે આવનારું સહસંયોજક છે એ સહસંયોજક હંમેશા જેમ અહીંયા નો સુંદરમાં ધેન એ જ રીતે અહીંયા જે છે હાર્ડલી, સ્કેર્સલી કે બેરલી વાળી વાક્ય રચનામાં સહસંયોજક સ્વરૂપે હંમેશા ધેન નો ઉપયોગ થશે. ઓકે, અને પાછળની વાક્ય રચનામાં કોઈ ફેરફાર કરવાનો આવતો નથી. અહીંયા વાક્ય રચનામાં કરતા છે એટલે આ વાક્ય રચનાનું કન્સ્ટ્રક્શન કયા? એક્ટિવ વોઇસમાં થયું. હવે ઇન ધ સેમ વે પેસિવ વોઇસમાં. પેસિવ વોઇસમાં શું છે? હાર્ડલી, સ્કેર્સલી કે બેરલી તો મૂકવાનું છે. ત્રણમાંથી જે પૂછાતું હોય તે એ પ્રમાણે હેવ, હેઝ અથવા હેડ મૂકવાનું છે. આ પણ કોના મુજબ? ગૌણ વાક્ય રચનાના કાળ અનુસાર. તે પછી કર્મ અને એ કર્મ પછી અહીંયા હેવ, હેઝ કે હેડ પછી નું જે વિક્રી એક્ટિવ વોઇસ નું હતું તે પેસિવ વોઇસ ના વિક્રીમાં કન્વર્ટ થઈ ગયા છે. એટલા માટે અહીંયા થર્ડ ફોર્મ આપણી પાસે વસ્તુ નથી. એટલે હેલ્પિંગ વર્બ તરીકે બી અને એનું ત્રીજું રૂપ બી તરીકે લઈને આપણી પાસે ક્રિયાપદનું ત્રીજું રૂપ અને બાય કરીને કરતા અન્ય શબ્દો મૂકવામાં આવે છે અને આમાં પણ સહસંયોજક સ્વરૂપે મેન. અહીંયા આ બી વાળી વાક્ય રચનાને કર્મ હોવાથી આપણી પાસે જે વાક્ય રચનાનું કન્સ્ટ્રક્શન છે એ કયું થયું? પેસિવ વોઇસ. ઓકે, તમને અત્યાર સુધી જે વાક્ય રચનાઓ પૂછાયેલી બોર્ડની અંદર જોવા મળે છે એ મોટા ભાગે આ ચાર વાક્ય રચનામાંથી જ એક હોય છે. આ ચારે ચાર વાક્ય રચનાને તમારે બાય હાર્ટ કરવાની છે અને ટોટલ તમારી પાસેના આ 14 રૂપમાંથી કોઈ પણ રૂપ પૂછાય
એક જ વસ્તુ યાદ રાખવાની છે, તેના પછી આવનારી વાક્ય રચના છે એ હંમેશા સમયદર્શક વાક્ય રચના હશે. આ વાક્ય રચનાને એક્ઝામ્પલ સ્વરૂપમાં જોઈએ. ધારો કે કમ્બાઇન ધ સેન્ટેન્સીસ થી શરૂઆત કરીએ. બે વાક્યો આપને જોવા મળે છે. ફોર એક્ઝામ્પલ, ધ ટીચર એન્ટર્ડ ધ ક્લાસ, ફુલ સ્ટોપ. વી સ્ટૂડ અપ એટ વન્સ. અમે ઊભા થયા તરત જ. અહીંયા તમે જોઈ શકો છો કે બે વાક્ય રચનામાં તમારી પાસે આવેલ જે વાક્ય રચના છે એ સમયદર્શક છે. જ્યારે શિક્ષક ક્લાસમાં દાખલ થયા ત્યારે અમે ઊભા થયા. જેવા ટીચર એટલે કે શિક્ષક ક્લાસમાં દાખલ થયા નથી કે અમે ઊભા થયા નથી. આ પ્રમાણેની વાક્ય રચના સમયદર્શક છે. તો તમે આ 14 માંથી જે કન્જક્શનની કન્સ્ટ્રક્શનની તમારી પાસે વાક્ય રચના ક્લિયરન્સ હોય એ બાબતે તમે એપ્લાય કરી શકો છો. તો મેં અહીંયા એપ્લાય કર્યું છે વેન અથવા એઝ સૂન એઝ. આ બે વાક્ય રચનામાંથી મુખ્ય વાક્ય રચના અથવા સમયદર્શક વાક્ય રચના કોને ગણાવી શકાય? તો અહીંયા એ સમયદર્શક વાક્ય રચના આપણી પાસે છે ટીચર એન્ટર્ડ ધ ક્લાસ. શિક્ષક જ્યારે ક્લાસમાં દાખલ થયા. તો અહીંયા એ વાક્ય રચનાની અંદર તમે જોઈ શકો છો when હોય, whenever હોય, as soon as હોય અથવા while હોય નો ઉપયોગ મારે કરવો હોય તો એ હંમેશા સમયદર્શક વાક્ય રચના સાથે આવે છે. તો અહીં અમે ઉપયોગ કરેલો છે when અથવા as soon as the teacher entered the class. અહીંયા સહસંયોજક સ્વરૂપે કોમા હંમેશા કટ કરવાનું છે, ભૂલવાનું નથી. સામેવાળાને દેખાય, અનુભવાય એ વસ્તુ એ રીતના લખવાની રહેશે અને પાછળની વાક્ય રચનામાં કોઈ પણ જાતનો ફેરફાર કરવાનો નથી. ઓકે, આ જ વાક્ય રચનામાંથી બીજી બે વાક્ય રચના જુઓ તમે. તો બે એક્ઝામ્પલ આપણને આ રીતના આવી છે. આઈ વોઝ ડુઇંગ માય હોમવર્ક. હું મારું હોમવર્ક કરતો. ધ ડોરબેલ રેંગ. એ વખતે ડોરબેલ વાગી. તો જ્યારે હું મારું હોમવર્ક કરતો હતો ત્યારે ડોરબેલ વાગી. તો અહીંયા પણ જ્યારે ત્યારે દરમિયાન નો ઉલ્લેખ, સમયનો ઉલ્લેખ થાય છે. તો મેં એક કન્જક્શન તરીકે શેનો ઉપયોગ કર્યો છે? while નો ઉપયોગ કર્યો છે. તો while I was doing my homework, the doorbell rang. આને આ રીતે પણ લખી શકાય. The doorbell rang while I was doing my homework. આ રીતે પણ લખી શકાય. એટલે મેં તમને કીધું હતું તે પ્રમાણે when, while, as soon as જેનો પણ ઉપયોગ આપને જે રીતના અનુકૂળ પડે તે રીતના મોટા ભાગે કરી શકાય છે. મોટા ભાગે વાક્યની શરૂઆતમાં લખીને વાક્ય રચના બનાવી શકાય છે. હવે till, until. till until ની અંદર એક્ઝામ્પલ જોઈએ તો don't leave the classroom. તમારે ક્લાસરૂમ છોડવાનો નથી. આ એક વાક્ય. you are asked to go. જ્યાં સુધી તમને કહેવામાં ન આવે ત્યાં સુધી તમારે આ ક્લાસ છોડવાનો નથી. તો જ્યાં સુધી ત્યાં સુધી till, until નો ઉપયોગ શક્ય છે. એ વસ્તુ અહીંયા ઉપયોગમાં લીધી છે. don't leave the classroom until you are asked to go. ઓકે, તો આ રીતના till until નો પણ ઉપયોગ આવી ગયો. હવે જે મહત્વનું છે તે શું છે? નો sooner માં એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસ, હાર્ડલી, સ્કેર્સલી, બેરલી ની અંદર પણ એક્ટિવ વોઇસ અથવા પેસિવ વોઇસ. ઓકે, નો sooner. ધારો કે એક વાક્ય આવું છે. કયું છે? the guard blew the whistle. Full stop. The train started at once. The train started. ભૂતકાળ આવ્યું છે તો એનો મતલબ કે વાક્ય રચનામાં did નો ઉપયોગ આવશે. did નો ઉપયોગ આવશે પછી હંમેશા આવનારું ક્રિયાપદ એના મૂળ સ્વરૂપમાં આવશે. ઓકે, તો no sooner did the guard blow the whistle. પછી કન્જક્શન તરીકે આપણી પાસે શું હતું? then. then નો ઉપયોગ આપણે અહીંયા કરી લો અને પાછળની વાક્ય રચનામાં કોઈ પણ જાતનો ફેરફાર કરતા નથી. ઓકે, અહીંયા આ વાક્ય રચના ધારો કે મારે પેસિવ વોઇસમાં કરવી હોય તો એ પેસિવ વોઇસની અંદરની વાક્ય રચનાને આપણે મૂકતી વખતે પેસિવ વોઇસ છે તો કર્મ હંમેશા આગળ આવશે. કર્મ આપણી પાસે હતું ધ whistle. ઓકે, નો sooner. whistle થર્ડ પર્સન સિંગ્યુલર છે એટલે was. નો sooner was the whistle blown. blown શું થયું? blow નું ત્રીજું રૂપ થયું. by the guard then the train started. તો આ રીતના એના પેસિવ વોઇસની વાક્ય રચના પણ ક્લિયર થઈ ગઈ. તો એક્ટિવ અથવા પેસિવ નો સૂત્ર વાળી વાક્ય રચનામાં કઈ રીતના પૂછાય તો એની વાક્ય રચના આપણી પાસે બહાર હોવી જોઈએ અને એ પ્રમાણે તમારે વાક્ય રચનાને કન્વર્ટ કરવાની રહેશે. ઓકે, હવે હાર્ડલી, સ્કેર્સલી કે બેરલી. હાર્ડલી, સ્કેર્સલી કે બેરલી પણ એક્ટિવ અને પેસિવ બંનેમાંથી કોઈ પણ માંથી એક પૂછાઈ શકે છે. તો બંનેની વાક્ય રચના આપણે પહેલા શીખવાડી દીધી.
એ આપણે બાય હાર્ટ થઈ ગયું છે. હવે આ વાક્ય રચનાને એપ્લાય કરીએ. ધારો કે આની અંદર બે વાક્યો કે આવા હતા. The peon rang the bell. Full stop. We started entering into the classroom. બે વાક્યો છે. જ્યારે પીયુને બેલ વગાડ્યો એટલે અમે લોકો ક્લાસમાં દાખલ થવાની શરૂઆત કરી. અહીંયા એ પહેલા એ પછીની કોઈ વાર્તાનો ઉલ્લેખ નથી થયો. જ્યારે ત્યારેનો ઉપયોગ થયો છે. મારે કે હાર્ડલી નો ઉપયોગ કરવો છે તો હાર્ડલી પછી મારી પાસે જે આવેલી બીજી વાક્ય રચના છે એમાં જે ક્રિયાપદ આવે છે એમાં સ્ટાર્ટેડ આવે છે. isn't it? તો સ્ટાર્ટેડ શું બતાડે છે? ઇટ્સ અ ફોર્મ ઓફ સેકન્ડ ફોર્મ ઓફ પાસ્ટ. ધેટ મીન્સ એ પાસ્ટ ફોર્મ છે અને પાસ્ટ ફોર્મ એટલે V2 થયું. V2 આવે છે તો હંમેશા અહીંયા have has અથવા had માંથી શેનો ઉપયોગ થશે? had નો ઉપયોગ થશે. ઓકે, તો હા અહીંયા મેં ઉપયોગ કર્યો છે hardly had the peon રંગ શું છે? V3 શેનું? રિંગનું. ઓકે, the bell પછી કંજક્શન અને સહસંયોજક સ્વરૂપે અહીંયા when આવે છે તો when નો ઉપયોગ કરીને પાછળની વાક્ય રચનામાં કોઈ પણ જાતના ફેરફાર વગર મૂકેલ છે. isn't it? ઓકે, હવે આ જ વાક્ય રચનાને મારે પેસિવ વોઇસમાં કન્વર્ટ કરવી હોય તો પેસિવ વોઇસમાં જે છે કન્વર્ટ કરવા માટે તમારી પાસે કર્મ હોવું જરૂરી છે અને એ કર્મ છે the bell. તો hardly had the bell been rung. been શું કામ આવ્યું? કારણ કે આપણી પાસે આ જે have has કે had ની સાથે આવેલ V3 હતું પેસિવ વોઇસ ના V3 માં કન્વર્ટ થઈ જાય છે. એટલા માટે આપણી પાસે એક્ટિવ વોઇસ ની અંદર have has અથવા had પછી આવનારું V3 વધતું નથી. એટલા માટે હેલ્પિંગ વર્બ તરીકે be ને ઉપયોગમાં લઈને એનું ત્રીજું રૂપ કયું છે? be મૂકીએ છીએ અને એ be મૂક્યા પછી આવનારું જે સહસંયોજક હતું તેમાં આપણે when મૂકીને પાછળની વાક્ય રચના ક્લિયર કર. તો જોયું વિદ્યાર્થી મિત્રો કેટલું સરળ છે. પણ આ જે સરળતા છે એ બેઝ કોનું છે? પહેલા તો આપણને ટાઈમના દરેકે દરેક કંજક્શન બાય હાર્ટ હોવા જોઈએ અને એ કંજક્શન પછીના એના કન્સ્ટ્રક્શન આપણી પાસે ક્લિયર હોય તો આ જે વાક્ય રચનાઓ જે છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ના સ્વરૂપમાં પૂછાય, રિસ્પોન્ડ ધ સેન્ટેન્સીસ ના સ્વરૂપમાં પૂછાય કે ઇવન લેંગ્વેજ ફંક્શન્સ ને આઈડેન્ટિફાય કરવાનું પૂછાય. આપને આવડે જ આ માર્ક ક્યાંય કોઈનો જાય નહીં. તો હવે આ ટોપિકમાંથી આપણે કેટલું લર્ન કરવાનું રહ્યું? પહેલું ટાઈમ આપણે સૂચવે છે, પછી એના કંજક્શન ફંક્શન્સ આપણે 14 ક્લિયર કર્યા અને ત્યાર પછીની દરેકે દરેક ફંક્શન્સના રિલેટેડ જે વાક્ય રચના હતી એ વાક્ય રચના આપણે બાય હાર્ટ કરી અને તેના પછી આપણી પાસે એના કમ્પ્લીટ ધ સેન્ટેન્સના સ્વરૂપમાં પછી રિસ્પોન્ડ ધ સેન્ટેન્સીસના સ્વરૂપમાં કે ઇવન આઈડેન્ટિફાય કરવાનું પૂછાય તો પણ આપણે આવડશે. અને લાસ્ટમાં કમ્બાઇન ધ સેન્ટેન્સીસને પણ તમે ન્યાય આપી શકશો. નો ઉલ્લેખ થયેલો જોવા મળે તો એ પ્રમાણે વાક્ય રચનાને તમે એપ્લાય કરી શકો છો અને વાક્ય રચના કમ્પ્લીટ કરી શકો છો, મીનિંગફુલ સેન્ટેન્સ બનાવી શકો છો. તો જોયું વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ 14 ટોપિકનો કેટલું સરળતાથી યુટિલાઇઝેશન કર્યું અને આ યુટિલાઇઝેશન આપને સમજાઈ ગયું હશે. છતાં પણ આની ઉપર તમે જ્યારે પ્રેક્ટિસ કરો છો ત્યારે આપને કોઈ પણ ક્વેરી થાય તો આપ મારી સાથે શેર કરીને એની ક્લિયરન્સ લેશો. ત્યાં સુધી હવે આપણે ફરી વખત બીજા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી નમસ્કાર.